તો આ સમાચાર અત્યારે સુરતથી મળી રહ્યા છે। સુરતથી હાલ મહત્વના સમાચાર। સુરતની અંદર એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં કતારગામ વિસ્તારની આ ઘટના છે। ભુવાની એક કરતૂત સામે આવી છે। યુવતી સાથે વિધિના નામે ભુવા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। યુવતી દ્વારા પોલીસ ફરિયાદ પણ આ સમગ્ર મુદ્દે નોંધાવવામાં આવી છે। યુવતીને વિધિના નામે અનેક વાર ભુવા દ્વારા દુષ્કર્મ પણ ગુજારવામાં આવ્યું છે। યુવતીના લગ્ન થયા બાદ તેનો ભાંડો ફૂટ્યો છે। જો કે આરોપી કીર્તિ માંડવિયાની હવે ધરપકડ પણ કરવામાં આવી છે। પોલીસે ભુવાની ધરપકડ કરી આ સમગ્ર મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે। કતારગામ વિસ્તારની આ ઘટના છે। ભુવાની એક કરતૂત સામે આવી છે, જેમાં યુવતી સાથે વિધિના નામે ભુવા દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને વારંવાર વિધિના નામે યુવતી સાથે દુષ્કર્મ આ ભુવાજી ગુજારતો હતો। ત્યારે હવે પોલીસ દ્વારા આ ભુવાની ધરપકડ કરવામાં આવી છે। આરોપી કીર્તિ માંડવિયાની ધરપકડ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે। યુવતીના લગ્ન થયા બાદ આ સમગ્ર ભાંડો છે તે ફૂટ્યો હતો। યુવતીને વિધિના નામે આ ભુવો વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો। આરોપી કીર્તિ માંડવિયાની હવે પોલીસ દ્વારા ધરપકડ કરાઈ।